ખેડા જિલ્લાના ઠાસરા તાલુકાના દેવનગર ગામમાં મહિલાની હત્યાનો મામલો. ખેડા જિલ્લાના ઠાસરા તાલુકાના દેવનગરમાં એક મહિલાની હત્યાનો મામલો સામે આવ્યો છે. હત્યાના મામલાને લઈને ડીવાયએસપી વિમલ બાજપાઈ દ્વારા નિવેદન આપવામાં આવ્યું. વિઠ્ઠલપુરા તાબે દેવનગરમાં ખેતરની ઓરડીમાં રહેતા જ્યોતિકાબેન રાજુભાઈ ઠાકોર ઉંમર વર્ષ 40 નામની મહિલાનો મૃતદેહ મળી આવ્યો હતો. મૃતક મહિલાની બહેન દ્વારા પોલીસને જાણ કરવામાં આવી હતી. મૃતક મહિલા ઉપર તેના પતિ વહેમ રાખતા હોય, વહેમના કારણે તેના પતિએ જ હત્યા કરી હોવાનું અનુમાન. મૃતક મહિલાની બહેન દ્વારા અપાઈ છે મૃતક મહિલાના પતિ વિરુદ્ધમાં પોલીસ ફરિયાદ. મૃતદેહને સરકારી હોસ્પિટલ ઠાસરા ખાતે પોસ્ટમોર્ટમ અર્થે ખસેડવામાં આવ્યો. અહેવાલ સંજય ચુનારા, ખેડા, ઠાસરા. ઠાસરા તાલુકાના વિઠ્ઠલપુરા ગામના દેવનગર ફળિયાની અંદર આવેલા લાલાભાઈ અરવિંદભાઈ પટેલના ખેતરમાં જે કુવા પર ઓડીઓ છે તેમાં રહેનારા જ્યોતિકાબેન સોમાભાઈ ઠાકોર નાઓની લાશ એમની ઓડીમાં મળી આવેલી. આ અનુસંધાને તેમના બહેન જે છે રમીલાબેન જયંતિભાઈ નાઓએ ઠાસરા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ આપેલી છે. સમગ્ર બનાવની હકીકત જોવા જઈએ તો આ જ્યોતિકાબેન છે તેમના લગ્ન રાજુભાઈ સોમાભાઈ ઠાકોર નાઓ સાથે થયેલા અને તે બંને વચ્ચે અણબનાવ રહેતા આ જ્યોતિકાબેન તેમના બેનની પાસે રહેતા હતા. 6 માસ અગાઉ આ રાજુભાઈ તેમને મનાવીને ફરીથી લઈ આવેલા, પણ આ રાજુભાઈ જે છે એ સતત એમની ઉપર શંકા કુશંકા કરતા હોય તેમની વચ્ચે અવારનવાર ઝઘડા ચાલ્યા કરતા હતા. આ અનુસંધાને જે ગઈકાલે તારીખ 20/9/24 ના રોજ જે છે એ આ જે કુવાની ઓરડીઓ હતી એ ઓરડીઓમાં લગભગ 9-1 વાગ્યાના સુમારે આ જ્યોતિકાબેન, રાજુભાઈ અને એમની બે દીકરીઓ એ સુવા માટે જતા રહેલા અને સવારના જે એમના પડોશી છે એ જગદીશભાઈ કનુભાઈ વસાવા છે એ જ્યારે એમના પત્ની જે છે એ અને લોકો બધાએ બાજુમાં જે 7-1 વાગ્યા પણ જ્યોતિકાબેન કોઈ એમના કામકાજ માટે ઉઠ્યા નહીં એટલે દરવાજો જરા થોડો ખુલ્લો જોયેલો. દરવાજાની અંદર જોતા જ્યોતિકાબેનની લાશ એ ઓરડીની અંદર ગોદડી પર પડી હતી અને એમના બાળકો ત્યાં એની બાજુમાં સૂઈ રહેલા હતા. એટલે તેમને એમની બેન રમીલાબેનને આ બાબતે જાણ કરેલી. એમના પતિની તપાસ કરેલી તો રાજુભાઈ સોમાભાઈ ઠાકોર જે એમના પતિ છે એ ક્યાંય આસપાસમાં મળી આવેલ નહીં અને એ અનુસંધાને રમીલાબેને એમના પતિ જ્યોતિકાબેનના પતિ રાજુભાઈ સોમાભાઈ ઠાકોરની વિરુદ્ધમાં ખૂનના બનાવ સંદર્ભે ફરિયાદ આપેલી છે. પોલીસે તપાસ હાથ ધરેલ છે અને બાકી આગળની કાર્યવાહી ચાલુ છે.